નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9 અને 10 માં અંગ્રેજી વિષયની અંદર લેંગ્વેજ ફંક્શન આવે છે અને ખાસ કરીને ધોરણ 10 માં પ્રશ્ન નંબર 32 થી 40 એટલે 32 33 34 એક એક માર્કનું, પછી 35 36 37 એ એક એક માર્કનું, 38 39 40 એમ કરીને 32 થી 40 ત્રણ વિભાગ પાડીને કુલ 9 માર્કનું બોર્ડની પરીક્ષામાં લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. તો આજે આપણે ગયા વિડિયોની અંદર આપણે જે ફંક્શન ભણ્યા એ સિવાયના બાકીના જે ફંક્શન છે એનો આજે આપણે વિડિયોમાં અભ્યાસ કરવાના છીએ. આજે આપણે પહેલું ફંક્શન છે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એનો અભ્યાસ કરવાનો છે. પ્રોસેસ એટલે પ્રક્રિયા અને ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું. એટલે કે કોઈ વસ્તુ છે એ બનાવવાની જે પ્રક્રિયા કરવામાં આવતી હોય એવું કોઈ વાક્ય હોય એ વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામનું ફંક્શન નામ આપી શકીએ. માની લો કે એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ તો કે તમારે લીંબુ શરબત બનાવવું છે, બરાબર છે? તો પહેલા આપણે પાણીનો ગ્લાસ લેશું, એ ગ્લાસમાં થોડી ખાંડ ઉમેરશું અને પછી એમાં લીંબુના જે બે ટીપા છે એટલે લીંબુ શરબત બનાવવા માટે લીંબુનો રસ છે એના બે ટીપામાં રેડીશું અને પછી સારી રીતે ચમચી વડે એ આખા મિશ્રણને હલાવીશું. તો એ આખી એક લીંબુ શરબત બનાવવાની પ્રક્રિયા છે. તો એ લીંબુ શરબત બનાવવાની એક પ્રક્રિયા છે. તો એને ગુજરાતીમાં કેવું કે લીંબુ શરબત કેવી રીતે બનાવવું, તો એના આખી પ્રક્રિયા કરવી પડે. પાણીનો ગ્લાસ લેવો, થોડી ખાંડ ઉમેરો, પછી એમાં લીંબુના એક બે ટીપા રેડો અને લીંબુ નીચોડમાં અને પછી એને સારી રીતે હલાવો તો એ લીંબુ શરબત બન્યું કહેવાય. તો એ આખી પ્રક્રિયા છે. તો એ રીતે કોઈ પણ પ્રક્રિયાવાળું વાક્ય હોય ને એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તમે નામ આપી શકો. હવે માની લો કે આપણે દવા છે, એ દવાની બોટલ છે એને આપણે પીતા પહેલા સારી રીતે હલાવવી પડે, બરાબર છે? અને હલાવી અને પછી આપણે ચમચીમાં રેડી પછી આપણે એનો યુઝ કરીએ. તો કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા હોય એ વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામ આપીએ. હવે સરસ્વતી માતાજીનો ફોટો છે, તો ફોટો બનાવવા માટે એની પ્રક્રિયા કેવી થાય? તો કે પહેલા ફ્રેમ લેવી પડે અને પછી કાર્ડબોર્ડ લેવું પડે એટલે કે પૂઠું, પછી એની ઉપર સરસ્વતી માતાજી જે છે એનો એક ફોટો હોય છે એની ઉપર ચોંટાડી દેવામાં આવે. તો આ રીતે આખી એ ફોટાની જે ફ્રેમ છે ને તૈયાર થાય છે. તો એને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામ આપે છે. જેમ કે સરસ્વતી માતાનો ફોટો બનાવવો હોય તો શું પ્રોસેસ કરવી પડે? તો કે પહેલા ટેક કાર્ડબોર્ડ એ લો, પહેલા કાર્ડબોર્ડ લો and apply picture of goddess Saraswati on it and then fix frame on it. હવે જો મિત્રો આ આખું વાક્ય છે ને એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ વાળું છે. ટેક અ કાર્ડબોર્ડ, એ પૂઠું લ્યો અને પછી એ પૂઠાની ઉપર સરસ્વતી જે દેવી છે એનું ચિત્ર તમે લગાડો અને પછી એની ઉપર તમે જે ફ્રેમ છે એ ફ્રેમ તમે એની ઉપર ફિક્સ કરો એટલે બેસાડો, બરાબર છે? તો આ રીતે એ વાક્ય બન્યું છે. એ વાક્ય છે એ આખું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નું છે. એટલે કે સરસ્વતી માતાનો જો ફોટો બનાવવો હોય તો આટલી પ્રક્રિયા કરવી પડે. તો આ વાક્ય વાંચો તો તમને ખ્યાલ આવી જાય કે આમાં સરસ્વતી માતા છે એનો ફોટો બનાવવાની વાત થઈ છે. તો કોઈ પણ વસ્તુ બનાવવાની જ્યારે વાત આવે તો ત્યારે તમારે એ વાક્યની ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તમે નામ આપી શકો, બરાબર છે? હજુ પણ આપણે
sugar and lemon drop in it and stir it well to make શરબત એટલે કે જ્યુસ શરબત એટલે જ્યુસ પાણીનો ગ્લાસ લ્યો એમાં એની અંદર થોડી ખાંડ અને લીંબુના જે ટીપા છે ડ્રોપ એટલે ટીપા ઈ એમાં ઉમેરો અને પછી શરબત બનાવવા માટે સારી રીતે એને હલાવો સ્ટીર એટલે હલાવો તો આ આખી એક લીંબુ શરબત બનાવવાની એક પ્રક્રિયા છે તો આવા કોઈ પણ વાક્યો હોય છે જે તમે વાંચો તો તમને ખ્યાલ આવી જાય કે આ વાક્યમાં કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા છે બરાબર છે તો વસ્તુ બનાવવાની કોઈ પણ પ્રક્રિયા હોય એને તમે કયું નામ આપી શકો ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ બરાબર આજે આપણે આનો અભ્યાસ કરો હવે આના પછી અત્યારે એક બીજું આપણે ફંક્શન લઈએ જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન ડિસ્ક્રાઇબિંગ પર્સન એ બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે શું વ્યક્તિનું વર્ણન થાય કોઈ પણ વ્યક્તિ હોય માણસ એનું વર્ણન કરવામાં આવે કે વાક્ય દ્વારા તો તમને ખ્યાલ આવી જાય કે અહીંયા આ વ્યક્તિનું વર્ણન છે તો વાક્યમાં વચ્ચે ઘણા શબ્દો આવે whom whose બરાબર છે આ બધા શબ્દો વાક્યની જ્યારે વચ્ચે આવે તો એ સામાન્ય રીતે કોઈ વ્યક્તિના વર્ણન કરતા હોય છે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું વાક્ય આપણે જોઈએ a man with whom you are talking is my brother હવે આ વાક્યમાં તમે જો with whom બરાબર છે એ માણસ કે જેની સાથે તમે વાતો કરી રહ્યા છો એ મારો ભાઈ છે તો અહીંયા એ માણસ એટલે જે વ્યક્તિ છે એ વ્યક્તિનો આખો પરિચય મળે છે વ્યક્તિનું વર્ણન થાય છે એ માણસ કે જેની સાથે તમે વાતો કરી રહ્યા છો એ મારો ભાઈ છે બરાબર છે બીજું વાક્ય જોઈએ તો a girl who is near the gate is my friend હવે જો એ છોકરી કે જે ગેટની નજીક છે એ મારી ફ્રેન્ડ છે એટલે કે આ છોકરી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે છોકરી કોણ છે તો કે એ છોકરી કે જે ગેટની નજીક છે એ મારી ફ્રેન્ડ છે તો એ વાક્ય બરાબર છે ત્રીજું વાક્ય જોઈએ તો a woman whose purse is stolen lives near my house હવે જો એ સ્ત્રી કે જેનું પર્સ ચોરાઈ ગયું છે એ સ્ત્રી કે જેનું પર્સ ચોરાઈ ગયું છે એ મારા ઘરની નજીક રહે છે તો અહીંયા તમે કોઈ છોકરો છોકરી પુરુષ સ્ત્રી વગેરેનું કોઈ ઉદાહરણની અંદર વાક્યની અંદર તમે જેનું વર્ણન થતું હોય આવા શબ્દો દ્વારા whom who
છે એ વાક્યમાં આવે વચ્ચે, તો એ વાક્યમાં એ વ્યક્તિ હોય છે એનું વર્ણન થતું હોય છે. તો એવા વાક્યોને આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરતું વાક્ય, એ ફંક્શન નામ આપણે આપીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ત્રીજું ફંક્શન છે, એ ત્રીજું ફંક્શન આપણે જોઈએ તો ત્રીજા ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે જો એક્શન એટલે ક્રિયા, એક્શન એટલે ક્રિયા. જે વાક્યમાં માત્ર ક્રિયા બનતી હોય એવા વાક્યને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ખાસ કરીને સાદા વર્તમાનકાળના શબ્દો છે યુઝ્યુઅલી, always, sometimes, never વગેરે જેવા શબ્દો છે એ વાક્યમાં આવતા હોય છે. તો ખાસ કરીને આવા શબ્દો છે એ વાક્યમાં આવવાથી એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ એક્શન વાળું હોય એટલે કે ક્રિયા વાળું હોય. બરાબર છે? જે વાક્યની અંદર ક્રિયા થતી હોય, માનો કે my grandmother usually goes to Shiv temple in the morning. તો આ વાક્યમાં મારા દાદીમાં સામાન્ય રીતે સવારે શિવ મંદિરે જાય છે. તો મારા દાદીમાની ક્રિયા છે કે સવારે મારા દાદીમાં છે એ સામાન્ય રીતે શિવ મંદિરે જાય છે. તો સાદા વર્તમાનકાળનું વાક્ય છે, યુઝ્યુઅલી શબ્દ આવે છે અને એ વાક્યમાં મારા દાદીમાં છે એ શિવ મંદિરે જાય છે. તો એ ક્રિયા છે શિવ મંદિરે જવાની. બીજું ઓલવેઝ શબ્દ છે તો કે માય ફાધર always reads newspaper. My father always reads newspaper. My father always reads Sandesh newspaper. આ વાક્યમાં મારા પિતાજી હંમેશા સંદેશ વર્તમાનપત્રો વાંચે છે. તો મારા જે પપ્પા છે, મારા પિતાજી એ હંમેશા કઈ ક્રિયા કરે છે તો સંદેશ ન્યૂઝપેપર વાંચવાનું. તો એ મારા પપ્પા છે એ હંમેશા સંદેશ ન્યૂઝપેપર વાંચે છે. તો એ ન્યૂઝપેપર વાંચવાની ક્રિયા કરે છે. ત્રીજું વાક્ય જોઈએ તો કૌશલ never brings hot tea. કૌશલ never brings hot tea. કૌશલ કદી પણ ગરમ ચા પીતો નથી. તો કૌશલ છે એ આ ક્રિયા છે કે ક્યારે પણ એ ક્રિયા કરતો નથી ગરમ ચા પીવાની. બરાબર છે? તો આ બધા વાક્યો છે એ સામાન્ય રીતે વાક્યમાં શબ્દો આવતા હોય યુઝ્યુઅલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ. બરાબર છે? તો એ બધા વાક્યો છે એ વાક્યમાં વાક્ય વાંચવો તો ખબર પડી જાય કે મારા પિતાજી હંમેશા સંદેશ ન્યૂઝપેપર વાંચે છે. કૌશલ કદી પણ ગરમ ચા પીતો નથી. મારા દાદીમાં સામાન્ય રીતે સવારમાં શિવ મંદિરે જાય છે. તો આ બધી ક્રિયાઓ થાય છે, જુદી જુદી
તો એ ક્રિયાઓ છે એ સૂચિત કરે છે કે એ વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન ના છે, બરાબર છે. હવે આના પછીનું આપણે ચોથું જે ફંક્શન ભણવા જઈ રહ્યા છે એનું નામ છે ઇન્ક્વાયરી ઇઝ નેચર. ચોથું ફંક્શન છે ઇન્ક્વાયરી ઇઝ નેચર. ઇન્ક્વાયરી ઇઝ નેચર વાળું જે ફંક્શન છે એ કેવું ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ, અને સ્વાભાવિક રીતે કોઈ વાક્ય પ્રશ્નાર્થ હોય તો એ વાક્ય ઇન્ક્વાયરી ઇઝ નેચર તરીકે ફંક્શનમાં લેવામાં આવે છે, બરાબર. પણ પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય ને એ કયા ફંક્શનમાં આવે? ડ્યુરેશન ઓફ ટાઈમ નામના ફંક્શનમાં આવે. અને જ્યારે સિન્સ વેન વાળું વાક્ય હોય એ પ્રશ્નાર્થ વાક્ય હોય અને 32 33 34 માં જે જોડકા છે એને બી બાજુમાં વાક્યો હોય એમાં અને બી માં ફંક્શનના નામ આપ્યા હોય. ત્રણ આ બાજુ વાક્ય હોય, ત્રણ આ બાજુ જોડકામાં ફંક્શનના નામ આપ્યા હોય. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે હાઉથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતું હોય એમાં અને બી માં ડ્યુરેશન ઓફ ટાઈમ હોય અને ઇન્ક્વાયરી નેચર હોય તો ઇન્ક્વાયરી નેચર ભલે પ્રશ્નાર્થ વાક્ય હોય પણ ઇન્ક્વાયરી નેચર તરીકે નહીં આવે, ડ્યુરેશન ઓફ ટાઈમ તરીકે આવશે. એવી રીતે એ જોડકાની વાત કરીએ તો અહીં એ વિભાગની અંદર સિન્સ વેન થી વાક્ય શરૂ થતું હોય અને બાજુમાં બી માં પોઈન્ટ ઓફ ટાઈમ અને ઇન્ક્વાયરી નેચર નામના બે ફંક્શનના નામ આપ્યા હોય તો ઇન્ક્વાયરી પ્રશ્નાર્થ વાક્ય છે સિન્સ વેન વાળું, પણ છતાં પણ તમારે ઇન્ક્વાયરી નેચર તરીકે નહીં લેવું પડે, પણ એને તમારે પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે લેવું પડશે. અને અહીંયા ઇન્ક્વાયરી નેચર નામનું જે ફંક્શન છે એ સામાન્ય રીતે કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય છે ને એ પ્રશ્નાર્થ વાક્ય ઇન્ક્વાયરી નેચર તરીકે લેવામાં આવે છે, કે પ્રશ્ન પૂછવામાં આવતું હોય એવું વાક્ય, બરાબર છે. પણ ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે અને એ જો બાજુમાં હોય તો તમારે ઇન્ક્વાયરી નેચર તરીકે જ આવશે. હવે માની લો કે આપણે એક્ઝામ્પલમાં લઈએ પહેલું વાક્ય કે વોટ આર યુ રીડિંગ? તમે શું વાંચી રહ્યા છો? આ વાક્યમાં વોટથી વાક્ય પ્રશ્નનો શરૂ થયો માં પ્રશ્ન ચિહ્ન છે તો એ વાક્યને તમારી ઇન્ક્વાયરી નેચર તરીકે લેવું જોઈએ. બીજું વાક્ય હુ આર યુ? તમે કોણ છો? પણ એમાં પણ ઇન્ક્વાયરી નેચર પૂછપરછ કરવામાં આવી. પછી ત્રીજું વાક્ય હાઉ મેની બેન્ચીસ are in the classroom? ક્લાસરૂમમાં કેટલી બેન્ચીસ છે? તો એ ઇન્ક્વાયરી કરવામાં આવે, એટલે કે પૂછપરછ કરવામાં આવે, ઇન્ક્વાયરી નેચર. આ ત્રણેય વાક્યમાં આગળ ડબલ્યુ શબ્દથી વાક્ય શરૂ થયું છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો આવા વાક્યો છે એ ઇન્ક્વાયરી નેચર તરીકે લેવામાં આવે છે. કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય છે, બરાબર છે, એ વાક્યને તમે ઇન્ક્વાયરી નેચર તરીકે ફંક્શનનું નામ આપી દો. આ બધા વાક્યોને ઇન્ક્વાયરી નેચર નામનું તમે ફંક્શન નામ આપી શકો છો, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો WS થી કોઈ પણ વાક્ય શરૂ થતું હોય છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એને ઇન્ક્વાયરી નેચર તરીકે ફંક્શનનું તમારું નામ આપો. પણ તમારે પરીક્ષામાં ખાસ કરીને બોર્ડના 10મા વિદ્યાર્થીઓ માટે મહત્વનું એ છે કે જ્યારે હાઉ લોંગ થી પ્રશ્નાર્થ વાક્ય શરૂઆત થતી હોય આપણે અહીંયા લખીએ હાઉ લોંગ થી પ્રશ્નાર્થ વાક્ય શરૂઆત થતી, જેમ કે હાઉ લોંગ હેઝ સી બીન વર્કિંગ? આ વાક્ય પણ પ્રશ્નાર્થ વાક્ય છે. હાઉ લોંગ હેઝ સી બીન વર્કિંગ? તેણે કેટલો સમયથી કામ કરી રહી છે? તો તમારે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા હાઉ લોંગ થી શરૂ થયું છે, પાછળ પ્રશ્નાર્થ વાક્ય છે, છતાં પણ તમે એને ઇન્ક્વાયરી નેચર તરીકે લઈ શકશો નહીં. તો એ વાક્યને તમારે શું નામ આપવું પડે? ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ ક્યારે?
કે જ્યારે 32 33 34 પ્રશ્નાર્થ વાક્ય હોય અને એમાં ઇન્ક્વાયરી નેચર તરીકે આ પ્રકારનું વાક્ય એક હોય, આ પ્રકારનું બંને વાક્ય એક હોય, તો પહેલા તમારે ઇન્ક્વાયરી નેચર તરીકે આ ત્રણમાંથી કોઈ પણ એક વાક્યની પસંદગી લેવી પડે અને ઈ જોડકાની અંદર ડ્યુરેશન ઓફ ટાઈમ નામનું ફંક્શન નામ આપ્યું હોય અને ઇન્ક્વાયરી બની આપ્યું હોય, તો ઇન્ક્વાયરી નેચર તરીકે પહેલા તમારે પસંદગી આ પ્રકારના વોટ, હુ, હાઉ મેની, વાય ઈ બધા પ્રશ્નો પર કેવી શરૂઆત થતી હોય ઈ વાક્યની પસંદગી ઉતારવી પડે અને પછી હાઉ બીજે શરૂ થતું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ તમે નામ આપી શકો. એવી જ રીતે એક બીજું વાક્ય છે કે સિન્સ વેન થી વાક્ય શરૂ થતું હોય. સિન્સ વેન have you been playing, તમે કેટલા સમયથી રમી રહ્યા છો, તો એ પણ સામાન્ય ઇન્ક્વાયરી નજર કરતા પોઈન્ટ ઓફ ટાઈમ નામ આપવું પડશે. પોઈન્ટ ઓફ ટાઈમ નામ આપવું પોઈન્ટ ઓફ ટાઈમ. હા, એક છે કે 32 33 34 પ્રશ્નાર્થ વાક્ય જે જોડવું છે એમાં આ વાક્ય બે એક હોય અને આ પ્રકારના કોઈ વાક્ય ન હોય તો તમે ઇન્ક્વાયરી નેચર તરીકે લઈ શકો. પણ આ પ્રકારનું વાક્ય હોય અને બાજુમાં બીમાં એક ઇન્ક્વાયરી નેચર ફંક્શન આપ્યું હોય અને આ બે પ્રકારના પણ વાક્ય હોય અને બાજુમાં ફંક્શનના નામ ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું હોય તો તમારે આ પ્રકારે આ બધા વાક્યો લેવા પડે. પણ જો ડ્યુરેશન